ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. તો આપણે ફ્રેશ થઈને નીકળી ગયા છે તાલાળા. મિત્રો હું પૂકી ગયો છું તાલાળા અને કર્મજીતભાઈ અને હું બે આવી ગયા છે રજવાડીમાં ચા પીવા માટે. મિત્રો અમારા ભાઈઓ બધા આવી ગયા છે કારેલાના કટકા. કેમ છો બધા ભાઈઓ? મિત્રો હું ને વિક્રમભાઈ નીકળી ગયા છે હવે બસ સ્ટેન્ડે અમારા ભાઈ બંધુ પાસે. મિત્રો ભાવેશભાઈએ લઈ લીધો માવો, તો આજે આપણે કરી નાખ્યું છે ભાવેશભાઈનું. મિત્રો રવિભાઈ જોડાઈ ગયા છે અમારી સાથે. તો હવે આપણે જવાનું છે ઉપર જીએસસીએલ ફાઉન્ડ. મિત્રો આપણે લઈ લીધી છે રજા અને હું આવી ગયો છું પતુભાઈના ઘરે. તો ફાઇનલી મિત્રો અમારે નિમેશ બાપુ અને જયેશ બાપુ આવી ગયા છે, તમે જોઈ શકો છો. હું જયેશ બાપુ અને અમારા વિજયભાઈ પૂકી ગયા છે પીઠલમાના મેળામાં અને તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ જ છે. મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત બાપુ. કેમ છો બાપુ? મિત્રો અમે નિરલભાઈ ને મળી રહ્યા છે. કેમ છે નિરલભાઈ? થેન્ક યુ ભાઈ. ફાઇનલી મિત્રો અમારી સાથે મયુરભાઈ જોડાઈ ગયા છે અને એનો અને બાપુનો કોલ ચાલુ હતો. એકવાર જો સતાબુ કઈ રીતના જાવી. ફાઇનલી મિત્રો અમને મળી ગયા છે વિનમભાઈ અને દિનેશભાઈ ગુલ્ફી ખાઈએ. તો દિનેશભાઈ કેમ છો? આપણે જયેશ બાબુને લાગી ગઈ પાણી તરસ, પણ બિસ્લેરી સિવાય તો પીતા નથી. તો ફાઇનલી મિત્રો મને મળી ગયું છે અમારું મામાદેવનું ફ્રેન્ડ સર્કલ. કેમ છો રવિભાઈ? અમારે ગોરર ફેમિલી હો. ફાઇનલી મિત્રો મને મળી ગયા છે વિક્રમભાઈ. કેમ છો વિક્રમભાઈ? મને મળી ગયું છે મારું ફ્રેન્ડ સર્કલ. તો કેમ છો બધા? મારા કલેજા. અત્યારે આવી ગયો છે વરસાદ અને મેળાની આખી મજા વીખી નાખી છે વરસાદે. તમે જોઈ શકો છો આખા રસ્તામાં કીચડ થઈ ગયું છે. મિત્રો અત્યારે થઈ ગયો છે વરસાદ ચાલુ અને અમને મળી ગયા છે પીઠાભાઈ. કેમ છો પીઠાભાઈ? મિત્રો મને મળી ગયું છે મારું ફ્રેન્ડ સર્કલ. કેમ છો બધા? અને હા અમારા આવડની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ફ્રેન્ડ સર્કલમાં અમિતભાઈ ને મહેશભાઈ ને બેહવાનું છે આપણે ઓડીમાં. તો આ ભાઈ શું કહે? શું ભાઈ બેસવા દેશો અમારા ભાઈને? એવું હે તો આપણે વધારે પૈસા આપી દેવું તો બેસવા દેશો? તો આ ભાઈએ તો આવું માંડી જ વાળ્યું કે તમને તો બેસવા જ નહીં દે. કેમ છો પૂરા ભાઈ? મિત્રો તને હું લેવાનું કીધું ભાઈ? પકડ્યું લેવાનું કીધું અને ખિસ્સામાં કેટલા છે? ગુડ્ડી કોળી નથી. ફાઇનલી મિત્રો અમે નીરુભાઈની સ્ટોલે આવી ગયા અને એની મુલાકાત કરી લીધી. નીરુભાઈએ ખવડાવી દીધા છે પકોડા. તો હાલો બધા પકોડા ખાવા. તો તમે વાતાવરણ જોઈ શકો છો અહીંનું. મિત્રો હું પૂછી ગયો છું ઘરે અને બ્લોગ કેવો લાગ્યો તે જણાવજો. તો હવે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં લગન બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.